दूध उत्पादक मंडलियों की जो संस्था है बरोड़ा डेयरी, उसके नियामक मंडल के चुनाव जल्द ही आयोजित होने जा रहे हैं। तब बरोड़ा डेयरी के नियामक मंडल के चुनाव की प्रक्रिया को लेकर नामांकन दर्ज करवाने की प्रक्रिया का आगाज हो चुका है। इसी कड़ी में आज अतुल पटेल और हितेश पटेल अपना नामांकन दर्ज करवाने के लिए पहुंचे थे और उनकी ओर से आज अपना नामांकन दर्ज भी करवाया गया था। तब आपको बता दें कि चुनाव को लेकर डेयरी से जुड़े हुए सभी सदस्यों और समर्थकों में खासा उत्साह देखने मिल रहा है। तब आने वाले दिनों में अन्य संभावित उम्मीदवार भी नामांकन दर्ज करवा सकते हैं, ऐसी आस जताई जा रही है। तब आज जब अतुल पटेल और हितेश पटेल बरोड़ा डेयरी के नियामक मंडल के चुनाव के लिए अपना नामांकन दर्ज करवाने के लिए पहुंचे थे, तब उनकी ओर से क्या कहा गया, आइए सुनते हैं। बस भारतीय जनता पार्टी ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું। દર વખતે મેન્ડેટ તો આવે જ છે ના, ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ ના આપે તો આપણે ચૂંટણી નથી લડતા। આજે મેં બરોડા ઝોન 3માં ઉમેદવારી નોંધાવી છે। બરોડા ઝોન એ તાલુકાનો ઝોન છે અને સૌ ઝોન 3માં આવતા તમામ ડેરીના પ્રમુખો, મંત્રીઓ તેમજ સૌ કાર્યકરોને હું અપીલ કરવા માગું છું કે ઝોન 3માં મને વિજય બનાવે અને બરોડા ડેરીમાં વહીવટ કરવા માટે મને આગળ મોકલી શકે। મહત્વના મુદ્દાઓ કે અમિતભાઈ શાહ સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિઝન છે કે મહિલાઓનું સશક્તિકરણ, અને આ બરોડા ડેરી એક એવી ડેરી છે જ્યાંથી ડાયરેક્ટ મહિલાઓને ઘર બેઠા રોજગારી આપી શકે છે અને મહિલાઓનું આર્થિક ધોરણ સતત ઊંચું રહે અને એમનો વિકાસ થાય એ માટે બરોડા ડેરીમાં વહીવટ કરવા માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે। એ હું મારા જે સાથી પ્રમુખો છે એમની સાથે ચર્ચા વિચારણા કરીશું અને મને એક ચોક્કસ એવી આશા છે કે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જોડાયેલો છું। હું વડોદરા જિલ્લાનો ભાજપ કારોબારી સભ્ય છું। મારી આરએસએસ સાથે વિચારધારા જોડાયેલી છે। વર્ષોથી આરએસએસની સંઘની શાખાઓમાં મેં સતત યોગદાન આપેલું છે, માટે મને ચોક્કસ મારી પાર્ટી પર મને વિશ્વાસ છે કે મને જરૂર મેન્ડેટ આપશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।